જય શ્રી રામ, હર હર મહાદેવ. બકરી ખેતરની બાળ ખાય છે, ખર ખાય છે, તો કસાઈ ચામડું ખેંચે છે. માણસ ખેતર ખાય છે, કોઈ ગરીબના ખેતર હજમ કરી જાય, પોતાના નામે કરી લે, મકાન પોતાના નામે કરી લે, કોઈના હક મારી લેવે, તો ડાયાબિટીસ બીપી પણ ન થાય. જ્યાદા સ્માર્ટ મનુષ્ય બને છે. તમે સ્માર્ટ નથી, ભગવાન સ્માર્ટ છે, સાંવરિયા સ્માર્ટ છે. ગાય ખેતરની બાળ ખાય છે, ખર ખાય છે, તો કસાઈ ચામડી ખેંચે છે. મનુષ્ય બીજાના ખેતર ખાય, ગરીબોના હક ખાય, કોઈના પૈસા ખાય. 20,000 રૂપિયા વેતન હોય તો 50,000 રૂપિયા ઘરમાં લાવતા હોય, પાપ કરીને બંગલા બનાવતા હોય, 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચતા હોય. તો તમે ડાયાબિટીસ બીપી ન થાય, ડિપ્રેશન ન થાય, ન થવા જોઈએ. इंसान पूछे सवाल, मनुष्य सोचे हूँ पाप तो करूँ भगवान भूली जावे અને પુણ્ય કરું યાદ રાખે. નહીં, ભગવાનને પુણ્ય અર્પણ થાય. મનુષ્ય સ્માર્ટ બને છે. ચોરી કરે છે 10 લાખની, 50,000 રૂપિયા દાન કરી દેવે અને સોચે પાપ ખતમ, પાપ ખલાસ. નહીં, કરેલા કર્મ ભોગવું પડે. જીવનમાં દુઃખ પડે, જીવનમાં કઠિનાઈ આવે તો માતા પિતા ભાઈ બહેન કુટુંબ શત્રુ મિત્ર પડોશી કોઈને દોષ ન આપો, કરેલા કર્મ યાદ રાખજો. અને અંતમાં ભૂલ આપનું નીકળે. ભલે તમે રાજા હોય કે ધનવાન હોય કે વેપારી હોય કે સાધુ હોય. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ છે કે સાધુ પાપ કરે તો એને વધારે દંડ મળે. તમે 1 વર્ષની દંડ મળે તો સાધુને 16 વર્ષની ભગવાન દંડ આપે. ભારતીય સંવિધાનમાં બધાને હરખો દંડ મળે, પણ ભગવાનના ઘરમાં સાધુને 16 ગુણા વધારે દંડ મળે. તમે 1 વર્ષ નરકમાં રહેવું પડે તો સાધુને 16 વર્ષ નરકમાં રહેવું પડે, કારણ સાધુ થઈને પાપ કરે છે. રાવણને લોકો કેમ જલાવે છે આજ સુધી? કારણ રાવણ સાધુના ભેષમાં પાપ કરેલા હતા. તો બકરી ખેતરની બાળ ખાય છે તો કેટલો તકલીફ પડે છે. કસાઈ ચામડું ખેંચે છે અને મનુષ્ય ખેતર ખાવે છે, ગરીબોના પૈસા ખાવે, મકાન ખાવે, 5ની વસ્તુ 50 વેચે. તો થોડા બહુ તો રોગ જીવનમાં હોવા જોઈએ ને. પછી કોઈને દોષ શું આપવાનું?